તો દમણનો દરિયો તોફાની બન્યો છે છતાં પણ તંત્ર બેદરકાર છે। દમણના કાંઠે મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા। દરિયા કાંઠે પર્યટકોની જોખમી મોજ મસ્તી પણ જોવા મળી। તોફાની દરિયા સામે લોકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા। हाल में उनाळु वेकेशन चालू रहे त्यारे संघ प्रदेश दमण अंदर मोटी संख्या में टूरिस्ट आव्या छे अने आजे जे हवामान विभागे जे आगाही करी हती ते प्रमाणे भारे पवन अने जे दरियामां जे छे भारे करंट जोवा मळी रह्यो छे। हाल में आप दृश्यों में जोशो ते प्रमाणे दरियो दमणनो दरियो छे खूब तोफानी बनी रह्यो छे अने અહીં આગળ સહેલાણી जो આવ્યા છે કે સહેલાણી લોકો જે છે આ દરિયાની મજા માણી રહ્યા છે। જે ઊંચા ઊંચા મોજામાં એ લોકો પોતાને જે છે ભીગવી રહ્યા છે અને એની મજા માણી રહ્યા છે। ત્યારે અહીં કંઈક અમુક પર્યટકો છે એની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું। આપનું નામ શું છે? વૈશાલી મિસ્ત્રી। વૈશાલીજી ક્યાંથી આવો છો? બરોડાથી। આવો દમણનો નજારો પહેલા ક્યારે જોયો હતો? ક્યારે નહીં, અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે પણ બહુ જ મજા આવી અમને। કેવી રીતે એન્જોય કર્યું? બહુ જ રીતે કાલે કર્યું, આજે બહુ જ એન્જોય કર્યું। સવારથી અમે અહીંયા જ છે 10 વાગ્યાથી। આ દરિયામાં આટલા ઊંચા મોજા જોયા તમે? ક્યારે નહીં, ફર્સ્ટ ટાઈમ। આપનું નામ શું છે? મહેક મિસ્ત્રી। મેં તે કેવી રીતે જે ઊંચા હતા દરિયામાં મોજા મસ્તી હતી? લાઈક અહીંયા ઊભા રહેવાથી એ જે પાણી આવે છે આટલી સરસ બ્યુટી મેં આજ સુધી ક્યારે નહીં જોઈ। આઈ સિરિયસલી લાઈક દમણ સો મચ। આપનું નામ જાણો? રાજુભાઈ નામ છે મારું, બરોડાથી આવીએ છીએ। આ વીકેન્ડમાં અહીંયા દમણમાં આવ્યા હતા અને અત્યારનું જે એટમોસ્ફિયર છે બહુ બ્યુટીફુલ છે, બહુ સરસ છે। દમણનો જે નજારો છે એકદમ બહુ સરસ છે અને 2 દિવસ જે હાઈટેક અને આજે એનું છે પણ અત્યારે જે વાતાવરણ એટમોસ્ફિયર છે ને બહુ ખૂબ સરસ છે, બહુ સરસ છે। દમણનું આજે બહુ સરસ છે। તો ક્યાંક ને ક્યાંક જે સહેલાણીઓ જે છે એ સહેલાણીઓ હાલમાં જે દરિયાના જે ભારે કરંટને લઈને ઊંચા ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે તેની જે મજા લઈ રહ્યા છે ત્યારે અહીં જે પ્રવાસીઓને કંઈક અનેરો આનંદ મહેસૂસ કરી રહ્યા છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।